તો ઘણી બધી કમેન્ટો અને ડીએમ એવા આવે છે હમણાંથી કે કેન્સર તો ક્યારે મટવાનું જ નથી, એ તો એની કોઈ દવા જ નથી, એ સારું જ નથી થવાનું. તો બાપલિયા મળો ક્યારેક કેન્સર હોસ્પિટલમાં એ લોકોને જે 34 વર્ષથી જજુમીને સારવાર લઈને અત્યારે તમારા અને મારા કરતાં પણ બહુ મસ્ત જિંદગી જીવી રહ્યા છે. મારી જોડે નામ સતું છે, એ લોકોના લિસ્ટ છે મારી જોડે, મજાની જિંદગી જીવી રહ્યા છે અત્યારે, સારવાર સાથેની પણ. અને ક્યાંક કેન્સરનો વાયરસ એમની બોડીમાંથી નીકળી ગયો છે, એમની રોગ પ્રતિકારક શક્તિ ઉપર બહુ મજાનું કામ કર્યું છે અને અત્યારે ફક્ત રિપોર્ટ ચાલી રહ્યા છે અને બહુ જ મસ્તાની બહુ જ મસ્તાની લાઈફ જીવી રહ્યા છે. એટલે એ તો છે જ નહીં ભાઈ કે મળતું નથી કે હા નહીં, હા એમને એક સાચવણી બહુ મજાની રાખવી પડે છે કેન્સર એકવાર બોડીમાં આવે એટલે. બાકી બહુ જ લોકો એવા છે તો પરમિશન નથી કે એમની સાથે વિડીયો બનાવવાની, કે ક્યાંક ને ક્યાંક એમના ફેમિલીમાં ખબર નથી હોતી, જાહેર નથી હોતા, એટલે મને મન થાય કે હું એમની સ્ટોરી મૂકું તો જે લોકો તૂટી જાય છે, હિંમત હારી જાય છે, 4 સ્ટેજના કેન્સરમાંથી બહાર આવેલા લોકો છે અત્યારે મારી જોડે, કે જે લોકો મને હિંમત આપતા હોય છે કે બેટા અમે પણ 1-2 વર્ષ આ ટ્રીટમેન્ટમાંથી નીકળ્યા છીએ, કેટલી આકરી પરિસ્થિતિ હતી, અત્યારે જો તાજા મજા મસ્ત મજાનું વજન, મસ્ત ગ્લો કરતો એમનો ચહેરો, મજાના વાળ, ભાઈઓ છે તો એ તાજા મજા ફરીથી પોતાના કામ ઉપર લાગેલા છે. સો એવું નથી કે મળતું નથી, કેટલીક વસ્તુ એવી છે જે મળતી નથી પણ એની સાથે જીવવાની એક આદત પાડી દેવી પડે છે, બરોબર. અને રહી વાત મારી તો મટે કે ના મટે મને નહીં ખબર, પણ જેટલું જીવવાનું છે એની સાથે ભળીને અને મજાનું જીવવાનું છે અને એને હરાવવા માટેના પૂરા પ્રયત્નો રહેશે. પછી તો જે પ્રભુડો કરે ખરું.